નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. વર્ષ 2026 માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈની પ્રવેશ પ્રક્રિયા હવે આકાર લઈ રહી છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ પ્રવેશ પ્રક્રિયાના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે પ્રવેશ પ્રક્રિયાની ટેકનિકલ વિગતોમાં ઉતરીએ તે પહેલાં આખી વ્યવસ્થાનું માળખું સમજવું જરૂરી છે. જુઓ, આ માત્ર કોઈ શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લેવા પૂરતી વાત નથી, પણ સાચા અર્થમાં આ એક સુવર્ણ તક છે. સ્કિલ ઇન્ડિયા પહેલ હેઠળ દેશના યુવાનોને કૌશલ્યવાન બનાવવાનો એક બહુ મોટો ઉદ્દેશ્ય રહેલો છે. આપણી સામે રહેલી આ સત્તાવાર જાહેરાત આપણા આજના આખા વિશ્લેષણનો મુખ્ય આધાર છે. સરકારી કે સંસ્થાકીય પ્રક્રિયામાં હંમેશા અધિકૃત માહિતી પર જ આધાર રાખવો હિતાવહ હોય છે, ખરું ને? આ જાહેરનામું ગુજરાત આઈટીઆઈ પ્રવેશ પ્રક્રિયા 2026ની સંપૂર્ણ રૂપરેખા પૂરી પાડે છે. સત્તાવાર માહિતી અનુસાર પ્રવેશ માટેની ઔપચારિક પ્રક્રિયા 14મી મે 2026ના રોજ શરૂ થવા જઈ રહી છે. તો શૈક્ષણિક લાયકાત મુજબ કારકિર્દીના માર્ગો અહીંથી સ્પષ્ટ રીતે બે ભાગમાં વહેંચાય છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સૌથી મોટી વિશેષતા જ એ છે કે તે સર્વસમાવેશક છે. અહીં બે અલગ અલગ શૈક્ષણિક સ્તર માટે બે સ્પષ્ટ વિકલ્પો છે. એક માર્ગ એવા લોકો માટે છે જેઓ ધોરણ 8 પાસ છે અને બીજો માર્ગ એમના માટે છે જેમને ધોરણ 10 પાસ કરેલ છે. એટલે કે જો ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ ન કરી શક્યા હોઈએ તો પણ ટેકનિકલ કારકિર્દી માટે એ કોઈ મોટો અવરોધ નથી. વર્તમાન શૈક્ષણિક લાયકાત માત્ર એટલું જ નક્કી કરે છે કે તાલીમની શરૂઆત કયા સ્તરથી થશે. બાકી બંને માર્ગો અંતે તો ઔદ્યોગિક ક્ષેત્રમાં એક ઉજ્જવળ ભવિષ્ય તરફ જ લઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા આપણે એવા વિકલ્પોનું વિશ્લેષણ કરીએ જે ધોરણ 8 સફળતાપૂર્વક પાસ કરનાર માટે છે. આ ખરેખર એક અત્યંત સશક્તિકરણ કરતો નિર્ણય કહી શકાય. જો શૈક્ષણિક લાયકાત ધોરણ 8 પાસની છે તો મુખ્યત્વે વેલ્ડર, વાયરમેન, મોટર રિવાઇન્ડિંગ, મોટર મિકેનિક અને ટર્નર જેવા ઉત્તમ ટ્રેડના વિકલ્પો મળે છે. આ બધા ટ્રેડ માત્ર નામ પૂરતા નથી. હકીકતમાં તે માળખાગત સુવિધાઓ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોની કરોડરજ્જુ સમાન છે. વિચારો, ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં એન્જિનિયરિંગ હબ અને મોટા કારખાનાઓ સતત ધમધમતા રહે છે, ત્યાં આ પાયાના કૌશલ્યો ધરાવતા ટેકનિશિયનોની માંગ શું ક્યારેય ઘટવાની છે? બિલકુલ નહીં. એક કુશળ વેલ્ડર કે ટર્નર વગર કોઈ પણ મોટો પ્રોજેક્ટ આકાર લઈ જ શકતો નથી. આ બાબત જ આ વ્યવસાયોની સાચી તાકાત બતાવે છે. હવે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું ધોરણ 10 પાસ કરેલ હોય તેમના માટે ઉપલબ્ધ તકો પર. ધોરણ 10 પાસ માટે મિકેનિકલ અને કમ્પ્યુટર આધારિત કૌશલ્યોની એક બહુ મોટી શ્રેણી ઉપલબ્ધ છે. તેમાં ઇલેક્ટ્રિશિયન અને ફિટર જેવા સદાબહાર ટ્રેડ તો મોખરે છે જ, પણ આજના ડિજિટલ યુગમાં જ્યાં બધી જ વસ્તુઓ ઓટોમેશન તરફ વળી રહી છે, ત્યાં કોપા એટલે કે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જેવો કોર્સ અત્યંત નિર્ણાયક બની રહે છે. આ ઉપરાંત ગુજરાતમાં ઓટોમોબાઈલ સેક્ટરનો જે રીતે વ્યાપક વિકાસ થયો છે ને, તેને જોતા મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ જેવા વ્યવસાયો ભવિષ્યની મોટી માંગને પહોંચી વળવા માટે એકદમ સ્માર્ટ પસંદગી સાબિત થઈ શકે છે. આ વ્યવસાયો ઉપરાંત ધોરણ 10ના આધારે કેટલાક વિશિષ્ટ અને અત્યંત મહત્વના ઓપરેશનલ કોર્સ પણ પ્રદાન કરવામાં આવે છે, જેમ કે ટર્નર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ. આ ટ્રેડ સામાન્ય ટેકનિશિયન કરતાં એક ડગલું આગળ વધીને કામ કરનારને ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાત બનાવે છે. ગુજરાતના વિશાળ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોમાં આવા વિશિષ્ટ ઓપરેટરોની તાતી જરૂરિયાત રહે છે. તેવી જ રીતે આજે જાહેર આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જે જાગૃતિ આવી છે, તેનાથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર જેવા પદનું મહત્વ પણ અનેક ગણું વધી ગયું છે. ઠીક છે, આપણે વિવિધ કોર્સ અને લાયકાતની તો ઊંડાણપૂર્વક માહિતી મેળવી લીધી. હવે આપણે સૌથી વ્યવહારુ અને નિર્ણાયક બાબત પર આવીએ. યોગ્ય દિશા નક્કી કર્યા પછીનું સૌથી પહેલું કદમ છે ઔપચારિક અરજી પ્રક્રિયા. ઓનલાઈન ફોર્મ ભરવું એ માત્ર વિગતો આપવા પૂરતું સીમિત નથી હોતું. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા આ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ ખાસ જોઈ લેજો. પહેલું, છેલ્લે પાસ કરેલી માર્કશીટ એટલે કે ધોરણ 8 અથવા 10ની અસલ માર્કશીટ. બીજું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેને આપણે એલસી કહીએ છીએ. ત્રીજું, આપણું આધાર કાર્ડ જેની વિગતો ફોર્મ સાથે મેચ થવી જોઈએ. ચોથું, જો અનામત કેટેગરીનો લાભ લેવો હોય તો સક્ષમ અધિકારી દ્વારા અપાયેલો જાતિનો દાખલો. પાંચમું, તાજેતરનો એકદમ ક્લિયર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. અને છઠ્ઠું, એક ચાલુ મોબાઈલ નંબર અને સાચું ઈમેલ આઈડી.
આ બધા દસ્તાવેજોની એક ડિજિટલ કોપી અગાઉથી જ તૈયાર રાખવાથી અરજી પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બની જાય છે. આજના આ માર્ગદર્શનમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. યાદ રાખજો, જ્ઞાન અને કૌશલ્યના સમન્વય સાથે લેવાયેલો સાચો નિર્ણય હંમેશા ઉત્તમ પરિણામ જ આપે છે.